નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. અને મિત્રો, આ છે રૂઢિપ્રયોગો અને કહેવતોનો ભાગ 23. દૂધે મેહ વરસવા એટલે બધે આનંદ ફેલાવવો. દેખા દેખી કરવી એટલે વાદ કરવો. દેહ છૂટવો એટલે અંત આવવો. દોરડા ખેંચવા એટલે કોઈના કામમાં મદદગાર થવું. દોરડા તાણવા એટલે ઘણી વેઠ કરવી. દોરી ખેંચવી એટલે પ્રભુના ઘરનું તેડું આવવું. દોરી તાણી રાખવી એટલે મજબૂતાઈથી સત્તા ચલાવવી. ધક્કે ચડવું એટલે વાયદે પડવું. ધક્કો ખવડાવવો એટલે ખોટી આશા આપવી. ધક્કો પહોંચવો એટલે હડસેલો ખાવો. ધક્કો લાગવો એટલે નુકસાન થવું. ધજા ઉડાડવી એટલે ટંકો વગાડવો. ધજાગરો બાંધવો એટલે ફજેતી કરવી. ધડાકો મારવો એટલે જલ્દી કામ પતાવવું. ધડે બેસવું એટલે પાયમાલ થવું. ધડે રહેવું એટલે મર્યાદામાં રહેવું. ધડો થવો એટલે ગણના થવી. ધડો લેવો એટલે શિખામણ લેવી. ધનોત પનોત કાઢવું એટલે ખેદાન મેદાન કરી મૂકવું. તો મિત્રો, આ હતા ભાગ 23 ના કેટલાક રૂઢિપ્રયોગો અને કહેવતો. તો મિત્રો, ફરી વખત જણાવો કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરો, જેથી કરીને અમને બીજા વિડીયો બનાવવાની છે મજા આવે. એટલા માટે જરૂરથી લાઈક કરો અને જરૂરથી શેર કરજો. અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવજો.